નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જોઈશું ટાટ એચએસમાં મેન્સ માટે ધોરણ 12 ગુજરાતીના પાઠ્યપુસ્તક આધારિત તમામ શબ્દસમૂહ એક જ વિડીયોમાં પરિચય મેળવીશું. તો શબ્દસમૂહ માટે એક શબ્દ, જેનો અંત નથી તેવું, અનંત. પાઠ્યપુસ્તક આધારિત તમામ શબ્દ સમૂહનો એક જ વિડીયોમાં પરિચય મેળવીશું. શબ્દ સમૂહ માટે એક શબ્દ. શ્રવણ દ્વારા પ્રાપ્ત કરેલી શ્રુતિ. ભૂમિને ધારણ કરનાર, ભૂધર. કાનમાં પહેરવાનું એક ઘરેણું કુંડળ. આર્યોનો સૌથી પ્રાચીન ગ્રંથ ઋગ્વેદ. ઘુમ્મટવાળું ઘાસનો ઝૂંપડો ને કૂબો. કેળ સુધી પહોંચે તેવું કસવાળું સીવેલું વસ્ત્ર એટલે કેડિયું. વસ્તુઓ મૂકવા માટે બનાવેલું ઊભા આકારનું ચોકઠું તો ઘોડો. ગામડામાં પોલીસ પટેલનો સહાયક રખેવાળ પસાયતો. પક્ષીઓ મોલ ન ખાઈ જાય તે માટે ખેતરમાં ઊભો રાખવામાં આવતા માણસનો આકાર ચાળિયો. દાંતવાળો મોંનો નીચેનો ભાગ જડબું. જમીનમાં ખાડો ખોદી મૃતદેહને દાટી તેના પર કરેલું ચણતર કબર. નાના બાળકને મારવાથી લાગતો દોષ બાળ હત્યા. શિયાળની હુક્કો હુક્કો એવી બૂમ લાળી. પગના તળિયાનો એડી તરફનો ભાગ પાની. કન્યા પોતે જ વર પસંદ કરે એ માટે રચાયેલો સમારંભ સ્વયંવર. કન્યાના પિતા તરફથી વરને અને તેના સગાને આપતી બક્ષિસ પહેરામણી. પાણીનો અધિષ્ઠાતા દેવ વરુણ. મૃત્યુનો દેવતા તો યમ. વંશ પરંપરાથી ચાલતો આવતો વિશિષ્ટ ધર્મ આચાર કુલધર્મ. અગાઉ ન બન્યું હોય તેવું અપૂર્વ. સદાચરણના નિયમો દર્શાવતી પત્રિકા નિયમપત્રિકા. પક્ષીઓ બ્રહ્મવિદ્યાનો પ્રતિપાદન કરતો ગ્રંથ ઉપનિષદ. સ્થિર સમત્વશીલ બુદ્ધિવાળું સ્થિતપ્રજ્ઞ. આત્માનું જ્ઞાન હોય તે આત્મજ્ઞાની. ગુરુ પાસેથી વ્રત નિયમ કે મંત્ર લેવો તે સંન્યાસ દીક્ષા. મન વાણી અને કર્મથી પણ હિંસા ન કરવાની વૃત્તિ અહિંસા. પાંચેય ઇન્દ્રિયો પર અંકુશ રાખવો તે બ્રહ્મચર્ય. સંગ્રહ ન કરવો તે અપરિગ્રહ. જરૂરિયાત કરતાં વધારે વાપરવું તે ચોરી છે એમ માની તેનું પાલન કરવું તે અસ્તે. સ્વાદ વિનાનું ખાવાનું વ્રત અસ્વાદ વ્રત. નાણાંની આપ-લે માટેની ચિઠ્ઠી હુંડી. ગિરીને ધારણ કરનાર ગિરીધર. ઘરનો સરસામાન રાસ રચેલું પાછું આપવાની શરતે આપેલી કે લીધેલી વસ્તુ કે નાણાં ઉચીનું. સાચવણીને વ્યવસ્થા માટે કોઈએ જેને માલ મિલકત સોંપવામાં આવી હોય તે વાલી ટ્રસ્ટી. ચાકુ કાતર સૂડી વગેરે લોખંડી ઓજારોનો સામાન કટલરી. બીજાને આધારે જીવનારું પરોપજીવી. લીલા રંગનું વસ્ત્ર નીલાંબર. નીલા રંગનો મણી મરકતમણી. અમુક જાતના હરણની ડૂંટીમાંથી ગળતો એક સુગંધી પદાર્થ કસ્તુરી. ભાવિ શુભ અશુભ સૂચક ચિહ્ન વ્યક્તિ કે પ્રાણી શકુન. ઘરના જેવો ગાઢ સંબંધ ધરાવનારું કરવટભર્યું. જેને જુવાની ફૂટી હોય તેવી સ્ત્રી મુગ્ધા. ઝાડ વેલા ઘાસ વગેરેનો ભરાવો ઝાડી. જ્યાં દેશ પરદેશની જાણવા અને જોવા જોગ વસ્તુઓ એકઠી કરી હોય તે સ્થળ સંગ્રહ સ્થાન. નદીના તટનો વિસ્તાર તો તટ.
રાંધવા માટે પહેલેથી ગરમ કરવા મૂકેલું પાણી. આંધણ, ઘર આગળની બાંધેલી દરવાજાવાળી રચના. ડેલી, વિસાઈને અમુકની સાથે ન બોલવું તે અબોલા. ચૂલામાં બાળવા માટે ગોઠવેલ છાણા લાકડા. ઓબાળ, ચૂલા ઉપરના આંધણમાં ચોખા કઠોળ નાખવું. ઓરવું, મર્મ પરનો પ્રહાર. મર્મપ્રહાર, જંગલમાંથી લાકડા કાપી વેચવાનો ધંધો કરનાર. કાઠિયારો, પહાડો, જંગલો વગેરેમાં ઉનાળામાં લાગતી આગ. દાવાનળ, ઘોના આકારનું શરીરે ઊભા વાળવાળું ખેતરાવ સર્પનું શત્રુ ગણાતું એક પ્રાણી. નોળિયો, સમુદ્રમાં જળ શોષણ કરતો મનતો અગ્નિ. વડવા નળ, સૈનિક વગેરે પહેરવાનું લોઢાનું તારનું રક્ષણ કવચ. બખ્તર, વિશ્વના સર્જનની સર્વસામાન્ય પ્રાણી સૃષ્ટિક્રમ. પહાડનો ઘટઘૂટ વિનાનો ગુફા જેવો ભાગ. કોતર, જાદુનો ખેલ કરનાર. જાદુગર, ઇન્દ્રનું શસ્ત્ર પડ્યું હોય તેવો આઘાત. વજ્રપાત, ચાંદીનો બનાવેલો ઘંટ. રૌપ્ય ઘંટ, જેમાં ધર્મ અધર્મની સૂઝ ન પડે તેવો કઠિન પ્રસંગ. ધર્મ સંકટ, અપરાધ કર્યો હોય તેવો, ગુનેગાર જેવો. કૃતાપરાધ, લોકોમાં ચાલતી વાત. લોકવાયકા, લોકોનું હિત ધારનાર. લોકહિત સાધક, શબને લઈ જવાની વાંસની બનાવટ. ઠાઠડી, બાળકોને લખવા માટેની પાટી. સ્લેટ, પથ્થર પાટી. જાહેર તેમજ ખાનગી જીવનમાં ચોક્કસ નીતિ નિયમોનું પાલન. આચાર સંહિતા, ગામમાં સૌને બેસવાની જગ્યા. ચોરો, દરિયાઈ પ્રાણીનું પોટલું જેને ફૂંકવાથી અવાજ થાય. શંખલું, મકાનનું દરવાજાવાળું ખુલ્લું આંગણું અને જેનો દરવાજો. ડેલી અથવા ખડકી, બારી કે બારણાને બંધ કરવા માટે કડીઓ કે આંકડો જોડીને બનાવેલી લાંબી હાર. સાંકળ, કૂતરા વગેરેને ખાવાનું નાખવાનું ઠામ. ચાટ, ખભા ઉપર પહેરવતા બગલ નીચે લટકતો રહે તેવો થેલો. બગલ થેલો, સ્ત્રીઓ સાડીથી પોતાનું મોં ઢાંકે તે. ઘૂમટો, વ્યક્તિ પ્રત્યેની આસ્થા, શ્રદ્ધા કે વફાદારી. વ્યક્તિનિષ્ઠ, જેનો કશો આકાર નથી તેવો. અમૂર્ત, ખાધેલું મોંમાં લાવી ફરી ચાટવું. વાગોળવું, જેની કિંમત આંકી ન શકાય તેવું. અમૂલ્ય, જેનું કાર્ય પૂર્ણ થઈ ચૂક્યું છે તેવું. કૃતાર્થ, ઈશ્વર, પરલોક, કર્મફળ વગેરે નથી એવી માન્યતા દર્શાવતું. નાસ્તિક, ઘડિયાળની શોધ થઈ એ પહેલાં સમય માપવાનું સાધન. રેતશીશી, પિંજલો, રૂનો વણીને કાપવા માટે બનાવેલો લાંબો આકાર. પૂણી, હૃદયને ગમી જાય તેવું. હૃદયગમ, છોકરાઓની સંભાળ રાખનારી બાઈ. આયા, પાસે કે સાથે રહેનાર. અંતેવાસી, કચરો પૂજો નાખવાની જગ્યા. ઉકરડો, પહેલેથી જ બંધાયેલો અભિપ્રાય. પૂર્વગ્રહ, સિપાઈઓને રહેવાની ઓરડીઓની હાર. બરાક અથવા બેરેક, તબલા વગાડનાર વ્યક્તિ. તબલચી, સંવેદના વગરનું. જડ, ખરાબ છાલ છલગતવાળી સ્ત્રી. ઉલટા, સંચારના વ્યવહારની રીત. દુનિયાદારી, ગોળ કે મહુડો ભેળવીને કેળવેલી તમાકુ. ગડાકુ, જ્યાં હાથનો પંજો જોડાયેલો છે તે ભાગ. કાંડું, ઘરનો શરૂનો પરસાળમાં થતાં પહેલાંનો ખુલ્લો ભાગ. ઓસરી, પગનો ચાલવાનો અવાજ. પગરવ, સમય સંજોગ પ્રમાણે. અહુર, 5 નદીઓનો પ્રદેશ. પંચાળ, લાગણીથી શરીર ઉપરના રૂંવા ઊભા થાય તે. રોમાંચ,
વડની ડાળ પર ફૂટેલ કૂણું મૂળિયું વડવાય. વડના વૃક્ષ પર થતું ફળ ટેટો. સાકરને પાણીમાં ઉકાળીને કરાતું પ્રવાહી ચાસણી. સુખડી બનાવવા માટે કરેલો ગોળ ઘીનો મૂળ પાક પાયો. રમવા માટે પથ્થર કે કાચની મોટી લખોટ. સાટાના પ્રકારની અનેક પડવાળી મીઠી રોટલી જેવી એક વાનગી ખાજા. કણસલા કાપી લેવા તે લણણી. અનાજમાંથી કચરો કાઢી નાખવા માટે સુપડામાંથી ઉપણવું તે ઝાટકવું. એક નાનામાં નાનું જૂનું ચલણ પાય કે પૈસો કોડી. મશાલને ધરનારો મશાલસી. ઘાસ પાલાથી બનાવેલું ગોળાકાર અને ઘૂમટાના આકારનું છાપરાવાળું ઝૂંપડું કૂબો. સમાજની વ્યવસ્થાને લગતું શાસ્ત્ર સમાજશાસ્ત્ર. જેના નાણાં સંપત્તિ વગેરેની પ્રક્રિયાનો ખ્યાલ આપવામાં આવ્યો હોય તેવું શાસ્ત્ર અર્થશાસ્ત્ર. પૂર્વે કદી ન જોયું હોય તેવું અભૂતપૂર્વ. જે તે નિયત સમયે પ્રકાશિત થતું સમાચારપત્ર સામયિક. શિષ્યને તેના શિક્ષણના ખર્ચ પેટે મળતી નાણાંની મદદ શિષ્યવૃત્તિ. જન્મદિવસના 60 વર્ષ પૂરા થાય ત્યારે ઉજવાતો ઉત્સવ હીરક મહોત્સવ. પોતાનું કામ જાતે જ કરવું તે સ્વાવલંબન. વિદ્યાને કારણે મળતી ભૂષણરૂપ પદવી વિદ્યાભૂષણ. લોકોને એકઠા કરી સંયુક્ત બળ ઊભું કરવું તે સંગઠન. પોતાના રાષ્ટ્રનું અહિત થાય તેવું આચરણ રાષ્ટ્રદ્રોહ. મહિમાઓને આશ્રય આપનાર યજમાન. આનંદ સાથે લેવાતું ભોજન મિજબાની. બુદ્ધિના ઉપયોગથી ભરણ પોષણ મેળવનાર બુદ્ધિજીવી. જીવનના છેલ્લા શ્વાસ સુધીની કેદ જન્મટીપ આજીવન.